નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે ખ્યાતનામ જુનાગઢની એવી પ્રેમાનંદ સ્કૂલમાં આપણે એમના જ ડાયરેક્ટર શ્રી માતંગભાઈ પુરોહિત સાથે વાત કરશું. જે આપણી સ્કૂલ વિશે થોડી માહિતી આપો. જુનાગઢ અ, જુનાગઢની અંદર પ્રેમાનંદ સ્કૂલ એ પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા પ્રખર શિક્ષણ શાસ્ત્રી શ્રી ગીજુભાઈ ભરાડ દ્વારા સંસ્થાપિત એક એવી સંસ્થા છે જે સાચા શિક્ષણના મૂલ્યો સાથે, સંસ્કારો સાથે અને જીવન શિક્ષણની દિશામાં કામ કરે છે. અહીંયા ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમની અંદર કેજી થી લઈને 12 ધોરણ સુધીની વ્યવસ્થા છે. આ ઉપરાંત દીકરીઓ માટેની સુંદર છાત્રાલયની વ્યવસ્થા અને અલગ દીકરાઓ માટેની પણ એક સરસ મજાના છાત્રાલયની વ્યવસ્થા આવેલી છે. આ ઉપરાંત અમારા જ કેમ્પસની અંદર અમે એક એનજીઓ ચલાવીએ છીએ જે સમગ્ર જુનાગઢ જિલ્લાની અંદર ગણિત અને વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટેનું કાર્ય કરે છે. જી સર, આપણે મોબાઈલ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ છે કે અભિશાપ, એ વિશે તમે શું કહેશો? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે યજ્ઞેશભાઈ તમે. મોબાઈલ આજના સમયમાં આપણે બે કહી શકીએ, આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ છે. હવે શિક્ષણના સંદર્ભમાં જો આપણે વિચાર કરીએ તો બાળકો જે છે એને હજી બાળ માનસ હોય છે. યુવાનો જે છે એ યુવાનો મોટે ભાગે મોબાઈલ વાપરે છે. માતા પિતા એમ વિચારે છે કે ભાઈ મોબાઈલ જે છે એ એને દેવો જ જોઈએ, એની સેફટી માટે જરૂરી છે. વાત સાચી છે, પણ સામાન્ય સંજોગોમાં એટલી બધી એની રિક્વાયરમેન્ટ રહેતી નથી. હું તમને જો વાત કરું તો આજના સમયની અંદર મોબાઈલ જે છે અને એમાંય ઇન્ટરનેટના કનેક્શન સાથેનો મોબાઈલ એ જો કુમળું માણસ હોય તો એના માટે અભિશાપ જ મોટે ભાગે સાબિત થતો આપણને જોવા મળે છે. પણ જ્યારે જો એનો સદુપયોગ કરવામાં આવે તો ચોક્કસ આશીર્વાદરૂપ છે. પણ જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ છીએ, એજ્યુકેશનની વાત કરીએ છીએ અને એમાંય વિદ્યાર્થીઓની કે જે કુમળી વયના બાળકો છે, સ્કૂલમાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ કુમળી વયના છે. તો આવા વિદ્યાર્થીઓ જે છે એને મોબાઈલમાંથી માતા પિતા કેમ બચાવી શકે? આ વાત હું તમને એટલા માટે કરું કે અમારી પાસે જે અમારા માતા પિતાઓ આવે છે, જેના બાળકો અહીં ભણે છે, એ વાલીઓનો અમારે પહેલો પ્રશ્ન હોય કે સાહેબ મોબાઈલમાંથી કેમ બચાવવા? નાના બાળકો છે તો એને જમતા વખતે પણ મોબાઈલ જોઈએ છે, અને મોટા બાળકો છે તો એ પોતાના મિત્રોના ગ્રુપ બનાવે છે અને મેસેજ કરે છે ને તો અભ્યાસમાંથી ધ્યાન ભટકે છે. તો આના માટેની સારામાં સારી વ્યવસ્થા અમે જે કરી છે એ કરી છે કે દાખલા તરીકે અહીંયા ડે સ્કૂલનો અમે કન્સેપ્ટ ચાલુ કર્યો છે. તો આ ડે સ્કૂલનો કન્સેપ્ટ છે, એમાં શું થાય છે, કારણ કે મોબાઈલ તો એક અગત્યની બાબત છે, પણ સાથે સાથે આજ સમાજની વાસ્તવિકતા એ છે કે લગભગ દરેક ઘરની અંદર એવી પરિસ્થિતિ છે કે માતા પિતા બંને જોબ કરતા હોય છે, અને માતા પિતા બંને જોબ કરતા હોય એટલે ઘરે કોઈ હોય નહીં. હવે પહેલાના સમયમાં બધા સંયુક્ત કુટુંબોમાં રહેતા ને એવું હતું. અત્યારે જે છે એ દાખલા તરીકે વડીલો જે છે, દાદા દાદી છે, તો એ ગામડામાં રહેતા હોય છે. કામકાજના પહેલાથી જે છે એ માતા પિતા અહીંયા રહેવા આવ્યા હોય છે, બાળકોના શિક્ષણ માટે રહેવા આવ્યા હોય છે. તો આવા કેટલા બધા પરિબળો અસર કરે છે જેને કારણે વિદ્યાર્થી જે છે એ આખો દિવસ લગભગ જે છે એ ઘરે એકલો રહે છે. તો આવા સંજોગોની અંદર માતા પિતા પાસે બે વિકલ્પ છે. એક વિકલ્પ એ છે કે દાખલા તરીકે સિટીમાં રહે છે, સ્કૂલ જે છે નજીક છે, તો એ ડે સ્કૂલમાં મૂકી શકે. અમે પ્રેમાનંદ સ્કૂલ ખાતે આ વ્યવસ્થા ઊભી કરેલી છે, જેમાં વિદ્યાર્થી સવારે સ્કૂલે આવે અને સાંજે અહીંથી જે છે એ છૂટે. એટલે એને આખા દિવસ એનું જે એજ્યુકેશન છે એના ઉપર અમારું પૂરેપૂરું જે છે એ ધ્યાન હોય. વિદ્યાર્થી એકચિત્ત બને, એકાગ્ર બને અને એકાત્મકતા સધાઈ જાય, એટલે એના એજ્યુકેશનની અંદર બહુ પોઝિટિવ અસર આવતી હોય છે. અને બીજો વિકલ્પ જે છે એ છે કે કદાચ થોડા દૂરના છે અને જે છે એ થોડીક આર્થિક સગવડતા છે, તો આપણે છાત્રાલયમાં પણ મૂકી શકીએ. ખાસ કરીને હું તમને કહું કે ભાઈઓ અને બહેનો બંને માટે અમારી પાસે અલગ અલગ છાત્રાલય છે, બંનેની અંદર આપણે કરી શકીએ. પણ સામાન્ય રીતે દીકરીઓની વાત કરીએ તો દીકરીઓના સંજોગની અંદર તો મુક્તાનંદ બાપુએ આ વખતે એક સરસ મજાનું અહીંયા અમને અભિયાન જે છે એ ચાલુ કર્યું છે, અને એની અંદર જે છે એ નામ છે સર્વગુણ સંપન્ન દીકરી. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ સમાજની અંદર જે છે એ દીકરી એક એવી વ્યક્તિ છે કે જે બે ઘરને તારે છે. પણ હું એમ કહું છું કે બે ઘરને નહીં, એ પેઢીઓની પેઢીઓને તારે છે. કારણ કે આવનારા સંતાનો છે એ પણ એ જે સંસ્કાર આપશે એ જ રીતે આગળનો સમાજ જે છે એ ઘડાવવાનો છે. તો દીકરીઓને જે છે એ સારામાં સારા શિક્ષણની સાથે, દાખલા તરીકે સાયન્સ રાખે છે તો જી નીટની સાથે, કોમર્સ રાખે છે તો જે છે એ સીએસ કે વગેરેની એક્ઝામની સાથે, આર્ટ્સ રાખે છે તો ગવર્મેન્ટની તૈયારીઓ કેવી રીતે થઈ શકે એની સાથે, અને 10મા ધોરણ સુધી પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરતી આપણે ત્યાં જે છે એ દીકરા દીકરીઓ છે.
આ સારામાં સારા પરિણામની સાથે પણ જે છે એ સારા સંસ્કાર મળે, સારું જીવન શિક્ષણ મળે અને સૌથી મોટી વાત આજે જે છે એ સંવેદના જે છે એ સંવેદના બહુ ઓછા લોકોમાં રહી છે. તો પોતાના હૃદયની અંદર એક કરુણા, એક સંવેદનશીલતા આવે, જેથી કરીને એ ભવિષ્યની અંદર એક સારા ભારતીય સંસ્કારો અને સનાતન સત્યોની સાથે જે છે એ આગળ વધી શકે. આ પ્રકારે જે છે એ અહીંયા આ વ્યવસ્થા આપણે કરેલી છે. જી સર, બીજું તમને એક વાત કરું તો સમાજની વર્તમાન સ્થિતિમાં માતા પિતા બંને કાર્યરત હોય, બાળકો એકલા પડી જાય છે, ક્યારેક નૈતિક મૂલ્યોનું પતન જોવા મળે છે, એ વિશે આપ શું કહેશો? આ વાત બહુ ખરી છે આપની કે આપણે હમણાં જે વાત કરી એને જ રિલેટેડ છે કે બાળક એકલું પડી જાય છે. હવે પહેલાના સમયમાં શું હતું કે ભાઈ એક તો દરેક ઘરની અંદર જ જે છે એ 4-5 બાળકો હતા અને એ જે પરિસ્થિતિ હતી એની વચ્ચે જે છે એ આજે બાળક એકલું થઈ ગયું છે. આજ મોટા ભાગના પરિવારોની અંદર ક્યાંક એક બાળક, ક્યાંક જે છે એ કદાચ 2 બાળક, એ 2 પણ જે છે એ સવાર બપોરની પાળીમાં હોય. એટલે ક્યાંક ને ક્યાંક એકલતા જે છે એ એકલતાને કારણે માનસિક અવસ્થા પણ જે છે એ બાળકની બગડતી હોય છે ઘણી વખત. અને જે છે એ એકલા હોય એટલે ક્યાંક ને ક્યાંક કુમળી વય એની જે છે કુમળું માનસ છે એ એને નકારાત્મકતા તરફ લઈ જતું હોય. તો નૈતિક મૂલ્યો માટે પણ ફરી પાછો હું આ વાત કરીશ કે ભાઈ જે છે એ ડે સ્કૂલની વ્યવસ્થા અને છાત્રાલયનું શિક્ષણ કે જેની અંદર એને એક સર્વગુણ સંપન્ન વિદ્યાર્થી, એક મૂલ્યલક્ષી શિક્ષણ, માનવતા જે છે એ એના હૃદયની અંદર આવે, આ પ્રકારની જે છે એ બધું તાલીમ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત ભવિષ્યનો સમય જે છે એ સ્કિલનો છે. એટલે ડિગ્રીઓ માત્ર જે છે એ પૂરું થવાની નથી. તો સારામાં સારા ટકાની સાથે, સારા માર્કશીટની સાથે એક એની અંદર ઘણી બધી આવડતો હોવી પણ જરૂરી છે. દાખલા તરીકે સોફ્ટ સ્કિલની આવડતો હોવી, પર્સનાલિટીની આવડતો હોવી, એની પાસે સારું વાંચન હોવું, એની પાસે જે છે એ ઘણા બધા પ્રકારની એક્ટિવિટી હોવી કે ભાઈ કંઈ પણ એક્ટિવિટી કરે છે તો એની અંદર એને કંઈક ને કંઈક આવડતું હોય, સ્પોર્ટ્સની અંદર પણ એને રસ હોય. તો આ પ્રકારની એક સંપૂર્ણ તાલીમ જે છે એ આપ સમજો છો કે 4-5 કલાકની સ્કૂલમાં આપવી આમ પણ થોડીક અશક્ય હોય છે. તો એના માટે ડે સ્કૂલનો કન્સેપ્ટ સારામાં સારો કન્સેપ્ટ છે. જી સર. અને છેલ્લો પ્રશ્ન, પ્રેમાનંદ સ્કૂલ ગુજરાતી અંગ્રેજી માધ્યમ KG થી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, આના વિશે શું કહેશો? પ્રેમાનંદ સ્કૂલ જે છે એ મેં આપને કહ્યું તેમ કે પૂજ્ય મુક્તાનંદજી બાપુના આદર્શો સાથે અને શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબના લગભગ 6 દાયકાથી વધારેનો જે શિક્ષણનો અનુભવ છે એના આધાર ઉપર જે છે એ સરસ મજાનું એક જીવન શિક્ષણ આપતી સંસ્થા છે. અને અહીંયા કોઈ પણ વિદ્યાર્થીને અગર એડમિશન લેવું છે તો આપણે આપીએ છીએ. અને ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમની અંદર વિદ્યાર્થીઓ KG થી લઈને 12 ધોરણ સુધી સારામાં સારું શિક્ષણ મેળવી શકે છે. માતા પિતાઓ અહીંયા પોતાના બાળકનું એડમિશન લઈ અને ચિંતામુક્ત બની શકે છે. નિખાલસ વ્યવહાર છે અને કોઈ પણ માતા પિતા પોતાના બાળકનો જે એને રેકોર્ડ છે એ અમે રોજે રોજ એને મોબાઈલ ઉપર મોકલીએ છીએ. તો ટેકનોલોજી સાથેનું દરેકે દરેક બાળકને અમે જે KGનું બાળક હોય કે 12મા ધોરણનું, એ દરેકને અમે એક એપ્લિકેશન આપીએ છીએ અમારી પોતાની. અને એ એપ્લિકેશન મારફત જે છે એનું શિક્ષણની જે વાત છે એ અમે જેટલી જાણીએ છીએ એટલી જ એના માતા પિતા પણ જાણતા હોય છે. અને એના માધ્યમથી આપણે જે છે એ ખૂબ સરસ રીતે કાર્ય કરી શકીએ છીએ. જી, આ હતા આપણે પ્રેમાનંદ સ્કૂલના ડાયરેક્ટર માતંગભાઈ પુરોહિત. બસ આવા જ વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. ત્યારે મારે માત્ર એટલું જ કહેવું છે કે અમારી પાસે છેક 12મા ધોરણ સુધીની આખી ભૂમિકા ઉપરનો કન્સેપ્ટ આ નવી શિક્ષણ નીતિનો મેં તૈયાર કર્યો છે અને આપણા બાળકો આ પ્રકારે લાભ લે એવી અમારી ગણતરી છે. અને આપણે ગામ ઉપર ભરોસો રાખી શકીએ, દોસ્તાર ઉપર રાખી શકીએ, મમ્મી ઉપર રાખી શકીએ, પપ્પા ઉપર રાખી શકીએ, ટીચર ઉપર રાખી શકીએ, આપણી ગલીના કૂતરા ઉપર ભરોસો રાખી શકીએ. રાત્રે 12 વાગે જવાનું કહે તો એમ કે એ રાજ્યો મને ન કરડે. તો આપણે આપણી જાત ઉપર ભરોસો ન રાખી શકીએ? બોલો, મને મારી જાત ઉપર પૂરો આત્મવિશ્વાસ છે. હું એક વાર જે પાકું કરું છું મને યાદ રહી જાય છે. અને યાદ રહી જ જાય છે. તમે વિશ્વાસ રાખજો. આમાંથી જેટલાય હમણાં હાથ ઊંચો કર્યો તો